લાગતું નહીં. જોવો તો મિત્રો આવું છે પણ કઈ દેખાતું છે નહીં. તો પણ રૂમાલ લાવતા હોય તો રૂમાલ જો આ મારા ગાડીના ગાભો છે ને ગાડીનો ગાભો સાફ કરો અત્યારે તો એમાં મિત્રો તો એને જુગાડ કેવો ગયો તો કે લાવો કે ગાભામાં વાંધે ખિસ્સાનો રૂમાલ થોડો. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ મામાની વાડીયા ડાલે. તો આપણે વાડી તો જોઈ નહોતી પણ મહેમાન એ રહેતા તો કે હાલો આપણે જઈએ વાડી. તો હાલો તો જઈએ. તો અમે આવી ગયા છીએ વાડીએ. તો ચાલો તમને બતાવીએ વાડી કેવી છે, લોકેશન જોઈ. અત્યારે આવી ગયા છીએ ઢોરાવી પર. જુઓ તો તમે આ બધું છે જંગલ વિસ્તાર આ બાજુ, અને આ છે નીચે વાડી. જુઓ તો હવે આપણે એ બાજુ જઈશું ધીમે ધીમે. જુઓ તો આ અમારે બે હાળા છે યારે. જો મુન્નાભાઈ ને પરવીન પટેલી છે ને હાળાઈ થાય. જો તો મિત્રો આવું બધું છે, ઝાડ બાળ ગોઠવેલી છે. તો અહીંથી આમ નીકળવાની ને એમાં જો વાળો તમને દેખાય ઝટકાનું તો ખાસ ધ્યાન રાખવું પડે, ઝટકો ઉડી જાય. જો આવું તમે મેકતા નહીં હો ઝટકા, આમાં મૂકવું પડે નકર તો પછી રોદલા થોડો કાંઈ રહેવા દે. અત્યારમાં તો બેન છે એટલે નીકળ્યા, બાકી નીકળાય નહીં નકર તો ઘા કરે. એવો તો મિત્રો આવું બધું છે. આ બધી આમાં કાંઈ થતું નથી, પીણો છે એટલે ચોમાસા સિવાય ન થાય. આમાં રતાળા થતા છે કા સક્કરિયા થાય મિત્રો, બાકી તો પીણામાં ઓછું થાય. બાકી આ જોવા વાડી આપણે એક નંબર છે. જો તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. આવું બધું છે. આ બધું કવો છે, આ મીટર છે લાઇટનો, મોટર ચાલુ બંધ કરવાનો. અને આ કવો છે. અને અહીંયા છે ઝૂંપડું બધા રહી ને. તો આવું બધું છે મિત્રો. વાડી હોય કોમેન્ટમાં લખી દેજો તમારે કેવી છે વાડી, વાવેલું છે કે નહીં એમ. જો અત્યારે આવું છે બધું વાવેલું. બાજરી જાહેર ને ઘઉં 3 પાક લીધેલા છે એક જ સિઝનમાં. ઓ ભાઈ હવે તો આ મિત્રો આવું બધું છે. અત્યારે મેળો બેડો કરેલો રહેવા માટે. જુઓ તો મિત્રો આપણે ઝૂમિંગ કરીને જોઈએ. જો આ તમને દેખાય ના, લગભગ પોપટના બચ્ચા હશે. તો આપણે ના જઈને જોઈએ છે કે નહીં. અત્યારે બેઠા એટલે એવું લાગે છે 90% તો હશે, પણ આપણે જઈ ના જઈને બચ્ચા છે કે નહીં, માળો બનાવેલો છે. તો આપણે જોઈ ના જઈને. ચાલો તો મિત્રો આપણે એ બધું જઈએ ધીમે ધીમે. ચાલો તો મિત્રો જઈએ અંદર, બચ્ચા છે કે ઈંડા કે અથવા કાંઈ છે નહીં, ખબર છે નહીં. પણ આપણે હવે નાજીને જોઈએ, કારણ કે ના નજર ગઈ મારી એટલે આપણે જોયું કે છે ખરું કંઈ. તો મિત્રો આવા ઘઉં છે, પાકી ગયા છે એવા પાકી પર. અને આ નારિયેળી જવું આવું બધું છે. બસ તુર એક જ છોડવો છે ઓ મિત્રો, વધારે છે નહીં. જુઓ તો મિત્રો આવું વાતાવરણ છે મસ્તીનું, એક નંબર વાડીમાં મજા આવે વાડીમાં રહેવાની. આપણે તો ગામમાં રહીએ એટલે ન બહુ ઓલું હોય, પણ કારીક આવી એટલે આપણને મજા આવે. ચાલો તો તમને ફટાફટ નાજીને બતાવીએ શું છે. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં જગ્યાએ પોપટ હતા ને ત્યાં આવી ગયા છીએ. શેક કંઈ લાગતું નહીં. જુઓ તો મિત્રો આવું છે પણ કંઈ દેખાતું છે નહીં. પોપટ બાખા થઈ ગયેલા છે ઓલી સાઈડ.
ત્યાં પોપટામાં બેઠા હતા આપણને લાગે કંઈ હશે પણ કંઈ શેર. ચાલો તો મિત્રો કાંઈ શેર નહીં જોયું લાઇટ કરીને, પણ હજી કદાચ એ પ્લાન કરતા છે કે આપણે અહીંયા ઘર બનાવીએ. આપણે બનાવીએ એને ઘર તો બનાવવું જ પડે, એટલે પ્લાન કરે છે કે ઘર બનાવીએ એટલે જગ્યા એ જોવે છે લોકેશન. આપણે કેમ લોકેશન જોઈએ આમ એ તે જગ્યા એનું ઘર બનાવવા માટે લોકેશન જોતા છે ને આપણી નજર પડી આપણને એમ જ બનાવી નાખ્યું છે, એટલે એમ કે આપણે જોઈ. જુઓ તો મિત્રો મરચાં ખાવા હોય તો આવી જાઓ. જો મરચાં છે આપણે નથી લઈ જવા. હે ચાલો તો આગળ વધીએ. જુઓ તો મિત્રો બધું ઘઉં ને એવું છે, ઓલી બાજુ બાજરી છે, વચ્ચે હેમર છે. અને હવે જો મિત્રો આજની સિઝન નવી ચાલુ થઈ ગઈ છે. જો તમે જોઈને વર્તી જ જાય સિઝન, તો આ નવી સિઝન કહેવાય. જુઓ તો કાયતરા છે. કેમ છે બાકી જોવો કાયતરા એક નંબર. ઉપર જો પાકલ રહ્યો. જુઓ તો મિત્રો આવા છે બધે જોરદાર હો. અહીંયા જુઓ અહીંયા મિત્રો જુઓ એ છે ને મોઢામાં પાણી આવી જાય એવું. એવા તો આવા છે વાડી આવી એટલે આવો ફાયદો હોય ભાઈ. વાડી હોય તો એટલે એવા એક નથી હો, ઘણા બધા છે ને તમને એમ થાય એક છે ને બતાવે. જુઓ તમે. ચાલો તો મિત્રો આપણે ઉતારી લઈએ થોડા ઘણા કાયતરા, બરોબર ને. અને તમારે ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો તો અહીંથી મોકલી દઈ, અથવા તમે વાડી આવી આવજો. એવો તો આ તો મંડાઈ ગયા છે. જુઓ બે માન સીઝન શરૂ થઈ છે. આવું બધું છે. અહીંયા આપણે ગાડી મૂકીએ પાછો. જો તો મિત્રો એટલા તોડી લીધા છે. જુઓ તો મિત્રો આપણે પણ લઈ લીધા છે કાયતરા, ખાવાના છે હો આપણે તો. તમારે ખાવા હોય તો આવી જાઓ. બાકી રમર મુન્નાભાઈ તો અહીંયા મેકી દો, ઘેર જઈને ખાઈશું, બરોબર ને. હા હારો કાયતરો કેમ ન તોડ્યો તમે? આવા પછી મેકી દે કરતા માઇન માઇન મળે છે, નવી સિઝન ના હોય. બાકી માર્કેટમાં લેવા જઈએ તો ફોજ વળી દે. એટલે અમારે અહીંયા નથી રહેવાનું. તો આ અમારા આમાં હોટેલ ને હાળા આમાં તો આવું થાય કે અંદર ને અંદર રહેવાનું છે કે હોટલ છે. તું અહીંયા પણ હાવી જ નહીં બીક લાગે તા કે પૂરી દઉં. ઝટકા ચાલુ છે, હાવી અંદર ન આવે આમાં. જો તો અહીંથી આવો દરવાજો છે મિત્રો, આ રીતનું વટવો. દેશી દરવાજો. એટલે આમ બંધ કરવાનું, આમ વટી જવાનું. જો આ પડી ગયો દરવાજો. તો આવો જુગાડ કરેલો છે ખેડૂએ બધે, ભૂંગળા ને એવું કવરાવતા હોય છે એટલે. તો બાકી આપણે આવી ગઈ છે બાઇક. ચાલો તો અમારા મુન્નાભાઈને બિચારાને લેવરેવા છે કાયતરા. એ કે અમે ભાવનગર રહીએ ને અહીંયા આવી તમને આવું કામ કરાવે. એટલે મારી એક સેમ ટુ સેમ છે. અમે તો ગામડે હોઈએ પણ મતલબમાં આપણે તો આવું જોયું. બાકી એ સિટીમાં રહે એટલે એને ખબર ન હોય, બહુ ઓછા આવતા હોય. આપણે તો ખબર છે ગમે ના ટાટી જ. ચાલો તો હવે જઈ ઘર બાજુ. ભાવો તો અમારે તો ઊભા રહી ગયા છે ગાડી. બાંધી દીધા પોટકીમાં કઈ ઠેલો તો પણ રૂમાલ લાવતા હોય તો રૂમાલ. જો આ મારા ગાડીના ગાભો છે ને, ગાડીનો ગાભો સાફ કરો અત્યારે. તો એમાં મિત્રો તો એને જુગાડ કેવો ગયો તો કે લાવો કે ગાભામાં વાંધો. ખિસ્સાનો રૂમાલ થોડો બગાડવાનો, 20 રૂપિયાનો આવે. બોલો તો આવા ગણતરી વાળા છે. 20 રૂપિયાનો એમ કહો છે નહીં એમ કહો. હે ખિસ્સામાં હોય જ તો પણ કાઢો. 20 રૂપિયાનો આવે. આવું છે મિત્રો. હાલો તો ધીમે ધીમે જઈશું ને. જો અમારું મુના બોલો મુનાભાઈ, તમારે કઈ કેવું છે પબ્લિક ને? મિત્રો એક પોપટ નજરે સીધો એનું મકાન જો તમે જો ચેક હક્કરે બનાવ્યો બધું. જો આમાં ઝૂમિંગમાં એ મિત્રો નથી આવતું. બોલો એટલે દૂર છે. ચાલો તો મિત્રો હવે આપણે વિડીયોનો એન્ડ કરશું અહીંયા સુધી. અને નવો વ્લોગ આવે ત્યાં સુધી ટાટા બાય બાય. બાકી વિડીયો ગેમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે આપણે કાલે જવાનું છે જાનમાં, તો હવે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જાનમાં જવાની છે નીચા કોટડા. નીચા કોટડાથી આપણે જમી કરવીને જઈશું ઊંચા કોટડા.
તો નાજીને થોડું ઘણું લોકેશન નાખશું અને મેળ આવે તો ડીકે અઘોરીભાઈ છે એની દુકાને જઈશું, જો હશે તો આપણે એની મુલાકાત લઈશું, નહીંતર પછી આપણે ફરીને પાછા આવી આવશું. તો ચાલો ટાટા બાય બાય.